વાત કરીએ અન્ય સમાચારો પર જો નજર કરીએ તો સુરત કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાના મુદ્દે બોલ્યા ભાજપ નેતા હેમાલી બોઘવાલા। ભાજપના પ્રદેશ સહપ્રવક્તા હેમાલી બોઘવાલાએ કોંગ્રેસને આડે હાથ લીધી। કોંગ્રેસને પોતાના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર ભરોસો જ નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બરોબરનો જંગ સુરત મહાનગરપાલિકાના ઇલેક્શન માટે જોવા મળી રહ્યો છે। ફોર્મ ભરવાનો જે સમય હતો તે પૂર્ણ થઈ ગયો અને હવે 15 તારીખે અંતિમ તારીખ છે કે જેમાં ફોર્મ પરત ખેંચવાની તારીખ છે। ત્યારે કોંગ્રેસના જે ઉમેદવારો હતા તે કેટલાક ઉમેદવારો જે છે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને ભાજપના કારણે તેઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કામ કર્યું છે તેવું કહેવાઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે ભાજપના પ્રદેશ સહપ્રવક્તા હેમાલીબેન બોઘવાલા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। હેમાલીબેન, કોંગ્રેસના કેટલાક ઉમેદવારો જે છે 40ની આસપાસના તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। ક્યાંક તેઓની સાથે કોઈ ખરીદી ના થાય કે તેમને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ ન કરાય, એ માટે કદાચ ભાજપ પર જવાબદાર બતાવાઈ રહ્યા છે, શું કહેશો? સુરત શહેરની જનતા જાણે છે કે અગાઉ પણ સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને સુરત શહેર કોંગ્રેસ મુક્ત સુરત શહેર હતું। કોંગ્રેસનો એક પણ ઉમેદવાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિજેતા થયો નથી। આદરણીય પ્રદેશ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ જ્યારે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં આપણે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આપ જાણો છો કે ગુજરાતની અંદર 100થી વધુ સીટ બિનહરીફ થઈ ગઈ છે અને એ જ બતાવે છે કે જે કોંગ્રેસ પાર્ટી પાસે પોતાના ઉમેદવારો પણ લડાવવા માટે નથી મળતા તો એ કોંગ્રેસ પાર્ટી કેવી રીતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતી શકવાની છે। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકારે કરેલા જે વિકાસના કાર્યો છે, જે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે સુરત મહાનગરપાલિકાના પણ આજે તમે જે સ્થાનિક સુવિધાઓ હોય, ડ્રેનેજ છે કે રોડ છે, આપ જોઈ રહ્યા છો કે હમણાં જ આપણે ડુમ્મસ સી ફેસ પણ એનું એક ઓપનિંગ કર્યું છે કે સુરતીઓને દેખાઈ રહ્યો છે આ વિકાસ। અને કોંગ્રેસની સરકાર, કોંગ્રેસના નેતાઓ જ્યારે બેફામપણે વાણી વિલાસ કરી રહ્યા છે, એમના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન પણ એવો કોંગ્રેસની હારને ભાળી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી પ્રચંડ જીત સાથે આગળ વધી રહી છે। એ જ આ સુરતના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી આગળ વધી રહ્યા છે। પણ આજે જે જગ્યાએ નિલેશ કુંભાણી સાથે થયું હતું અને તેવું કોંગ્રેસના ઉમેદવારો જે છે તેમની સાથે ન થાય તે માટે ભાજપને જવાબદાર બનાવી રહ્યા છે, એટલે કે અજ્ઞાત સ્થળે તેઓને લઈ ગયા છે। એમાં ભાજપ તેઓને તોડવાની પ્રયત્ન કરે છે। ભારતીય જનતા પાર્ટીને પોતાના કાર્યકર્તાઓ પર સંપૂર્ણપણે વિશ્વાસ છે અને કોંગ્રેસની એને પોતાના કાર્યકર્તાઓ, પોતાના ઉમેદવારો જ નથી મળતા અને પોતાના ઉમેદવારો પર બી એ વિશ્વાસ નથી રાખી શકતા। એ કોંગ્રેસની સૌથી મોટી હાર જે આપણે જોઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી એ પોતાના બૂથના કાર્યકર્તાની ઉપર પોતાનું બૂથ જીતી રહ્યો છે। આ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીને પોતાના કાર્યકર્તા ઉપર છે। શું તમને લાગે છે કે આપણે ભારતીય જનતા પાર્ટી કોઈને કોઈ રીતે પ્રેશર બનાવીને આ પ્રકારે ખરીદવાને કે એમને તોડવાનો પ્રયત્ન થતો હોય? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય અને એમણે જે કરેલા વિકાસના કાર્યો છે એ વિકાસને જનતા જોઈ રહી છે અને જ્યારે વિકાસને મત આપે છે ત્યારે નથી લાગતું કે આપણે કોઈ બીજી પાર્ટીના કાર્યકર્તાઓને કે ઉમેદવારોને ખરીદવાની કે એમને પાર્ટીમાં લાવવાની જરૂર પડે। ભારતીય જનતા પાર્ટીનો વિજય એ નિશ્ચિત છે અને કોંગ્રેસને આ પોતાની હાર એમણે કબૂલ કરી લીધી છે અને એના માટે એ ક્યાંક ને ક્યાંક દોષના ઠીકડા બીજી પાર્ટી ઉપર લાગી રહી છે, પરંતુ આ પણ જનતા જોઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના વિકાસની સાથે સાથે જનતા પણ એની સાથે આગળ વધી રહી છે। એક આખરી સવાલ એ કે આ પ્રકારે જયારે અજ્ઞાત સ્થળે લઈ જઈને રાખવા પડે, આજે આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે શું માનો છો કે આ માટે કર્યું હોઈ શકે? કોંગ્રેસના નેતાઓને કહેવું છે કે પોતાના કાર્યકર્તાઓ અને પોતાના ઉમેદવાર પર જ્યારે વિશ્વાસ નથી અને આપ જોઈ રહ્યા છો ને તેમ કે અત્યારે ગુજરાતની અંદર 100થી વધુ બેઠકો બિનહરીફ થઈ રહી છે અને આ બિનહરીફ થવાનું મુખ્ય કારણ પણ એ છે કે કોંગ્રેસ પાસે પોતાના ઉમેદવારો નથી, પોતાના કાર્યકર્તા નથી અને એની સાથે સાથે પોતે
લોકોને માટે, જનતાને માટે આજ સુધી ક્યારેય સામે ઊભી નથી રહી, એનું જ આ કારણ છે. બિલકુલ, એટલે આ હતા ભાજપના સહપ્રવક્તા, પ્રદેશ સહપ્રવક્તા હેમાલીબેન બોઘવાલા. જે રીતે કોંગ્રેસના કેટલાક ઉમેદવારો અત્યારે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે છે અને તેની પાછળનું કારણ કે ભાજપને બતાવી રહ્યું છે, પરંતુ તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે કોંગ્રેસને જ પોતાના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પર વિશ્વાસ નથી, જેના કારણે તેઓએ આ પ્રકારનું કાર્ય કરવું પડે છે. ભાજપ કોઈ પણ પ્રકારે કોઈ જ રીતે કોઈને ખરીદતી નથી કે કોઈને ધાક ધમકી કે દબાણ કરતી નથી. કેમેરામેન સજ્જુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો કોંગ્રેસે આરોપો લગાવ્યા છે અને ભાજપે વળતો જવાબ આપ્યો છે. હેમાલી ભોગાવાલાએ કહ્યું છે કે કોંગ્રેસ પાસે પોતાના ઉમેદવારો નથી, કાર્યકર્તાઓ નથી, અને જો કાર્યકર્તાઓ છે તો કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર ભરોસો પણ નથી દાખવતી.